હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. જો ગઈકાલે રાત્રે વ્લોગ એન્ડ કર્યો હતો ત્યારે કહેતા હતા ને અમે બહુ જોરદાર વરસાદ પડે છે. તો અત્યાર સુધી વરસાદ પડતો તો અત્યારે વાગ્યા છે 10. તો અત્યાર સુધી વરસાદ હમણાં થોડીક વાર પહેલા એને બંધ રહ્યો છે ને આખી રાત એવો આવ્યો ને તો એને રેલની આગાહી આવી. રેલ એટલે પૂરની આગાહી થઈ ગઈ છે. એલર્ટ આપી દીધું કે ધ્યાન રાખજો નીચાણવાળા વિસ્તાર. તો અમારો વિસ્તાર નીચાણવાળામાં આવે. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ખુશી હું કહેશ કે કન્ફર્મ આવશે પાણી? આવશે જોઈએ હવે. ઉપર વિસ્તારમાં બહુ વધારે વરસાદ છે એટલે અહીં આવશે. જો કે અમે તો ફ્લેટમાં રહીએ એટલે અમને કઈ ઉપાય નથી. જેને નો ખબર હોય ને પછી ટેન્શન થાય એવું. અમે તો ફ્લેટમાં રહીએ પણ નીચે બધે પાણી આવી જાય છે. એટલે બધી તૈયારીમાં પ્રોપર તૈયારીમાં કે આપણે પહેલા હે ને આપણું બધું ચાર્જિંગ કરી નાખી. હા, બધું કેમેરો માં ઓલું બધું લેપટોપ ને બધું કેમેરો બધા મોબાઈલ ને એ બધું છે ને પહેલા થોડુંક ચાર્જિંગ હોય તો સારું પડે. જો અમારે રેલ આવવાની તૈયારી હોય ને ત્યારે બધી પ્રિપેરેશન કરીને રાખવી પડે. કેમ કે પાણી પછી હમણાં એને લાઇટ વહી જાય તો બધા મોબાઈલ ચાર્જ કરી રાખવા પડે. બધી વસ્તુ ચાર્જિંગ વાળી કરી નાખી તો સારું પડે. આજે આ વખતે 500 કે થવાના. હા, જો એ એક 500 કે થવાના તો ગઈકાલના બ્લોગમાં કીધું હતું કે મેં ઓલી કેક કેન્સલ કરી નાખી. કેક તો કેન્સલ કરી નાખી. હવે એને નક્કી એવું કર્યું ગમે કેક લેતા આવી. હવે નક્કી એવું કર્યું આ બધું છે ને ઉડતું તીર આને લીધું. આ વખતે તો ચોખ્ખું જ છે. તમે જોયું ને નકરી કેક સરસ આવી જાત પણ હવે કેન્સલ કરી નાખી. તો હવે અત્યારે ઓર્ડર દઈ તો પછી શું હોય કે હવે ઓર્ડર કાઈ નથી દેવો. હવે લેતાય નથી. અત્યારે બધા ઓર્ડર બંધ કરી દીધા કેક વાળા. કારણ કે પાણી ઓલું વધો ને તો બધા ઈ લોકો પછી ઈ લોકોને લાઈટ વહી જાય તો કેક ઓલી થઈ જાય એના લીધે. એ લોકો નાશ પડે તો હાંજે બને તો હાંજે તો રેલ આવે પછી કઈ રીતે મેળ પડે. જોઈ હવે હાઈ હવે અહીંયા ઉપરવાસમાં વરસાદ દે તો ફોન કે 4-5 કલાક અહીંયા પાણી પહોંચતા થાય એવું હોય કે તો હવે જોઈ હવે બપોર પછી ખબર પડે કે રેલ કન્ફર્મ આવશે કે નહીં આવે. જો આપણે આપણી તૈયારી કરી નો આવે તો સારું જ છે. કઈ ઉપાધિ નથી પણ આવે તો પછી આપણે તૈયારીમાં હોય તો ઈઝી પડે. ઈઝી પડે. અમે જો બધું પાણી ભર રાખ્યું ને એવું બધું કરી રાખ્યું. હા, એ બધું કરી નાખ્યું અને આશીષ ને મોકલું કેક લેવા. મમ્મી જાય શાક લેવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. હાલો હવે શાક લેવું. રેલ કે પાણી આવે તો તકલીફ નહીં. થોડું શાક લઈને રાખી દે એટલે થઈ જાય ને બધું. ના ના, એમ તો ફ્રૂટ આતે બધું હોય તો શું હોય સારું પડે. સમજ્યા આપણને ખાવા પીવામાં. હા, એટલે જો પપ્પાને આજ બુધવારે. જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. પપ્પાને આજ બુધવારે એટલે પપ્પા આજ ઘરે હે ને આજ જ રેલ આવી. પપ્પાને અત્યારે વાંધો નહીં પડે. પપ્પાને લાઈટ વહી જાય ને એટલે ગેમ બંધ થઈ જાય. પછી પપ્પા હું કરું કૈસે પછી એને હું ને ખુશી કે કરશે પપ્પા મોબાઈલમાં ચાર્જિંગ રાખજો થોડું ઘણું કામ આવશે. કેમ કે અમારા બેના મોબાઈલમાં ચાર્જિંગ ઉતરી જાય. ઈ કન્ફર્મ. એમાં એવું હોય કે શું હોય કે આપણે હોય તો શું હોય બ્લોગ હોય કે પછી પહેલા તો આપણે બ્લોગ નહોતા લેતા ત્યારે કામનું કઈક ઓલું કરવાનું હોય તો આશીષ મારું નેટ લઈ લે. નેટ એમ ફર્યા કરે પછી આમ પપ્પાને મોબાઈલમાં રાખી તો ફોન માં કામ લાગે. ફોન કામ આવે. એમ તો પાવર બેંક ને હોય એટલે પણ ઈ પતી જાય પછી પતી જાય. કેટલી વાર હાલે કઈ નક્કી નહીં. જો હવે આજ વહી જાય પાવર તો 2 દી સુધી પાણી ન ઉતરે તો 2 દી સુધી પાવર નો આવે. હા, અને બીજી વસ્તુ શું ખબર હે આ બાજુ કરો મારી બાજુ. હા, લે આખી રાત જાગ્યા હી નીંદર આવે. એને પાછી હું જાગરણ હતું તો જાગરણમાં જાગી હતી. આ કા મમ્મી આ ખુશીની બેનપણી રહી ને જાગરણ કરાવવા ગયા હતા. મમ્મી કેટલા તમે 3 વાગ્યા હા, કો મમ્મી 3 વાગ્યા લગી આમ બધા ચોપાઈ રમતા હતા તો મમ્મી 3 વાગ્યા લગી જાગ્યા ને પછી હું આવી 4 વાગે. 4 વાગે પછી ખાધું ભૂખ લાગી હતી તો રોટલી ખાવા બેઠી હો રાઈતે 4 વાગે. પછી રોટલી ખાઈને પછી હુતી અને હવારમાં જો વેલા ઉઠી ગયા આવી રીતે ખબર પડી ને એટલે મેં તો આપણે હે ને આપણી તૈયારીમાં રહી દે. હા, એટલે વેલા નવરાઈ થઈ ગયા ને વેલા બધું કામ કરી નાખ્યું. પતાવી દઈ તો સારું પડે. સારું પડે. નકર પછી આમાં ને આમાં ઈ બધું ઓલું જ રહે ગંધવાળો આખો ઘરમાં ને. ખબર પડે તમને. હા, ને પાછું રેલ આવે એટલે વધારે લાગે. વધારે જ લાગે કા મમ્મી. કામ તો ચોખ્ખું થઈ જાય એટલે નીરા. હા, કાઈ ને મમ્મી તમે શાક ભાલો. મમ્મી શાક લઈ આવ ને હું લઈ આવું કેક. આ તમે કેક લાવો. જેવી મળે એવી લાવો. જેવી મળે એવી લાવો પણ લાવો ખરી હાલો. ઓકે. જો રસોઈની આપણે તૈયારી ચાલુ કરી દીધી. એક બાજુ આપણે જો દાળ બાફવા મૂકી દીધી, એક બાજુ ભાત અને એક બાજુ આપણે રાઈતે મઠ પલાળ્યા હતા. આજે મઠનું શાક કરી નાખી. અરે વાહ, આજ તો મઠનું શાક કરવાનું એમ ને. હા, ભૂખે લાગી. હાલો આ તમે વેલા કર્યો તો તોય
પપ્પા ગયા તા બહાર વસ્તુ લેવા થોડી ઘણી અનાજ ને એવું લેતા લઈ આવ્યા. આવી ગઈ પછી તમને બતાવું. પછી, જો, હમણાં બધું પતાવી દે ને પછી હા અને ખુશી વચ્ચે એક રસ્તામાં એક ઝાડવું પડી ગયું. મેં જોયું, મેં આમાં જોઈ લીધું. સ્ટોરી આવી ગઈ છે બધાની. પડી જાય હા. કેટલું મોટું હતું આશિષ. બહુ મોટું ઝાડવું હતું તે નમી ગયું હતું આખું અહીંયાથી આખું જમીનમાં નીકળી હું ગયું તો તો બહાર કાપી નીકળી નાખ્યું. નહીં. પપ્પાને કીધું કે તમે આશિષ ભેગા જાઓ એટલે શું હોય પાછળ કે બે પકડવી હોય ને તો હા તો હાલે. કાંઈ કામ નકર કે કામ આડી થઈ જાય તો વળી બખેડો થઈ જાય એટલા બખેડો લીધે. થાય, હા? હા. એવું થાય. પછી instant લઈ આવ્યા. પછી મેં બનાવવા કોણ અત્યારે માથાકૂટ કરે. ના એના કરતા ઇન્સ્ટન્ટ હારી કીધું હજી લગભગ તો કાલ થઈ છે હવે જોઈ ક્યારે થાય ઈ. કાલ થઈ છે. કાલ થઈ છે હા તો લઈ આવી વળી પાણી આવી જાય પછી કેક નો આવે. પછી કેક ભૂલી જવાની. હા એટલે લઈ આવ્યા ત્યાં હવે તો ગટરમાં પાણી નથી જતા બધે ગટરમાંથી પાણી બહાર નીકળે બધે ભરાવા માંડ્યા ને પછાડી ખાડીમાં ભરાઈ ગયું છે પાણી. ભરાઈ જ ગયું છે. કાંઈ ના હું રસોઈ બનાવી નાખું. બનાવી નાખ. ગુડ આફ્ટરનૂન બધાયને. જો બપોરે હુઈ ગયા હતા થોડીક વાર એમ હતું કે રેલ આવશે હજી આવ્યું નથી હજી બધે પાણી ફરી વળ્યા છે પણ હવે જોઈ ક્યારે અહીંયા આવે. હવે વિચારી હતો કે બપોરે કીધું ગાડી હે ને હું મૂકીએ ઉપલા રોડે કેમ કે અહીંયા જો પાણી આવી જાય ને તો પછી ગાડી અમારી નો રહીએ પાર્કિંગમાં કેમ ઉપલા રોડે મૂકવા જ આવી પડે જ્યાં ઊંચાણ વાળો વિસ્તાર હે નકર પછી ગાડી કારમાં હેરાન થઈ જાય કારમાં આવી જાય હરીપટનો ખર્ચો હે ખુશી. હવે તૈયારી જ છે 23 ફૂટ ઉપર વહી ગયું હોય પાણી એટલે 24 ફૂટે આજુબાજુ આવી જાય આપણે આવે ને 24 એટલે બધે ભરાઈ જાય પાણી. તૈયારી જ છે. હવે જો લાઈટ જાય એટલી વાર છે. રાહ જોઈ કે લાઈટ વહી જાય લી પેલા બધું કરી લે કા મમ્મી શાક સુધારે. મમ્મી શાક સુધારે બધું આ 2-3 દિન લઈ આવ્યા તો બધું રાખી મૂકે. પડે પછી પાણી આવે તો નો આવે તો હા ચોરી ગવાર ને બધું લેવાનું બધું લઈ આવી બેટા. મમ્મી તમારા માટે એક સવાલ હતો આપણો viewers નો કે આપણે તો અહીંયા વરસાદ વધારે પડતો તો કે તમે આ ડેઈલી રૂટીન ની વસ્તુ કઈ રીતે લેવા જાવ કે અમારે તો આટલો વરસાદ પડે તો એમ કે નીકળવું મુશ્કેલ પડી જાય. અરે અમે મૂકી જ નહીં બધું લઈ આવી હેંગા. અમારું આદત પડી ગઈ અમારે કે અમારે દર વર્ષે આટલો વરસાદ અમારે આવે જ કે અમારે તો બધાને ખબર જ છે કે બધા સોશિયલ મીડિયામાં ફરી વળ્યું હોય અને અહીંયા ગાડી લઈને આવે કે આમ તેમ વરસાદ આવવાનો હોય તો બધા હે ને અગાઉ બધું લઈને રાખી દે. દૂધ લઈ રાખે ને બધું રાખાય. જો આજના દિવસમાં આવવાનો હતો તો અમે બધું લઈને રાખી દીધું સવારમાં. કેક બતાવું. હાલો કેક બતાવી દે મેડમ. જો અમારે હે ને વરસાદે થોડોક પ્લાનિંગ ઉપર ફેરફાર કરી નાખ્યો હોય અમારે. ઘણું બધું વિચાર્યું તું પણ હવે કાંઈ નહીં થાય. કેન્સલ કર્યું પણ આપણે જસ્ટ કેક કાપશું બરોબર. હા એમને ઉપરથી જ દેખાઈ જાય કેક તો લગભગ ના કાઢવી પડશે કેમ કે હા ઓલી પછી અરે વાહ જો આપણે આવી કેક. મજાની હેઝલનટ ફ્લેવર આ વખતે અલગ ફ્લેવર લાવ્યો. જોઈ હવે કેવી ટેસ્ટમાં હે બરોબર ને. મને ગમી મેં દારો આવી સિમ્પલ કેક લઈ લઈ મેં કીધું કાંઈ વાંધો ઉપરની ડિઝાઇન મસ્ત હે આ નથી. હા ઈ ફ્લોરલ મસ્ત આ બનાવ્યું સરસ છે. છે હાલો પાછી મૂકી દઉં જલ્દી. મૂકી દે. અને બીજી ઘણી બધી એવી કોમેન્ટો હતી કે બા જીતી ગયા ને બાને મોજ પડી ગઈ ને તમારી ગેમ રમવાની બહુ મજા આવે છે અને બા માટે ગિફ્ટ આશીષ ક્યારે આપવાના હોય તમારા માટે એક ક્વેશ્ચન અરે વાહ તો એમાં હું એક ગિફ્ટ છે ને અત્યારે વરસાદ ને એવું વાતાવરણ થઈ ગયું ગઈકાલે જ હજી ગેમ રહીમાં ને આજ ને આખો દિવસનો વરસાદ ચાલુ જ છે તો અત્યારે તો ક્યાંય ઘણી દુકાનો નહીં ખોલી હોય કેમ કે બધાને પાણીનું ઓલું હોય એના લીધે તો આપણે એને બહાર જઈશું ને વરસાદની બધું ઓછું થઈ જાય ને ત્યારે ગિફ્ટ લેતા આવશું બા હારું સ્પેશિયલ ગિફ્ટ. ઓકે મમ્મી તારું ગિફ્ટ ત્યારે આવી જાય. અમે જીતા એટલે તો પપ્પા જોયું મમ્મી તો બેટી તો ફૂલાઈ ગઈ છે અમે જીતાતા એટલે જોઈ તો ખરી ને ગિફ્ટ એટલે પછી આશીષ લઈ આવશે ત્યારે તમને બતાવશે બાને કેવું ગિફ્ટ મળ્યું ગેમ જીતાય. હા હું લઈ આવીશ પેલા હું લેવા જઈશ ને એ બતાવીશ ને હું લીધું ની નહીં બતાવું પણ ત્યારે પછી સરપ્રાઈઝ એ ખુશી જેમ કરવું હોય ના બા ને બા ખોલશે ત્યારે જ બધાને જોવા મળશે. ઓકે હાલો હું હે ને આશીષને ઈ જ ડિસ્કસ કરતી હતી. મેં તો આશીષ જો મારામાં ચેન્જીસ શું આવ્યો હોય તમે નોટ કર્યું મેં કીધું આયા હે ને પિમ્પલ્સ બહુ વધી ગયા જો આખા ફેસ પર હે પિમ્પલ્સ વધી ગયા હમણાં થોડોક જ ટાઈમ થયો પાછા અચાનક જ જો એવા પિમ્પલ્સ થવા માંડ્યા ને અત્યારે અને હેરફોલ થાય હેરફોલ નો શું હોય એમનો મેં નોર્મલી થતું હોય એટલે આપણે બહુ નોટ ન થાય
અને આમાં ખબર ન પડે કેટલા હેરફોલ થયા નો થયા આ ધોઈને ભાગ્યા વાળી કરી સમજા એટલે નાના વાળ હોય ને તો હેરફોલ નું વધારે ટેન્શન હોય નાના વાળ જેમ નીકળતા જાય ને એમાં આપણે જોતા જાય આટલા નીકળ્યા એમ એટલે વધારે હોય જેમ આમ ઘાટા વાળ હોય ને તો એમ લાગે કે હજી દેખાય નહીં ને વધારે. હા હજી બધાય તમે કોમેન્ટ કરો કે હવે કેમ છે સારું છે મને અત્યારે એકદમ ફાઇન છે જોવો એકદમ મસ્ત હે એકદમ મસ્ત હે ઈ તો એવું જ મસ્ત રહીને વળી આમાં કાઈ ને બધાય કે તો ઘણાય બધાય એમ કે આમાં કાઈ ને બધા મહિને અલગ અલગ હોય કે બધાએ કીધું કે ખુશી બેટા તું ટેન્શન ન લે આવું તને થોડું થોડું થાતું રહેશે એમાં કઈ ટેન્શન જેવું છે ઈ નહીં બધાયને તો 9 મંથ સુધી ઈ કે વોમિટિંગ ને એવું થાતું હોય ઈ કે તો એમાં કઈ ગભરાવાની જરૂર નથી ઈ કે મોજ કર બધાએ એમ કીધું થેન્ક યુ તમે બધાય કયો ને એટલે મને થોડુંક આમ આશ્વાસન આવી જાય પછી આમ મને એમ થાય આઈસ જ આવા દે સાચી વાત આપણે કહું નાની વસ્તુને આપણે ગમે ઘણી વાર પકડી રાખી પણ શું હોય કે સપોર્ટ મળે ને આટલો બધો એટલે આપણે નાની વસ્તુને ઇગ્નોર કરતા ને બધાય તમે ઇન્સ્ટાગ્રામ માં બધા એટલું બધું શેર કરો છો નવી વસ્તુ પ્રેગ્નન્સી રિલેટેડ ગાઉન તમે બધા શેર કરી રહ્યા ઘણું બધું બધી ટિપ્સ શેર કરો છો હું કેર કરવી શું બધાને થેન્ક યુ બધાને બધાયનું વાંચું છું રિપ્લે નો આપી શકું ઘણાઈને પણ હું વાંચી બધાયનું લાઈક કરી દઈએ મેસેજ ને એટલે ખબર પડી જાય કે અમે વાંચી વાંચતા હોય અત્યારે હું એને હમણાં કે આ રીતનું આવ્યું છે તો લાઈક કરી દઉં આવી એટલે હા કાઈ વાંધો નહીં જો આમને જર્ની નીકળે છે નીકળી જાય હમણાં તમને બધાને છે ને મારી આ મીઠી બહુ એટલે બહુ જ ગમી હતી અને તમે બધાય ક્વેશ્ચન કર્યો તો કે દીદી તમે ક્યાંથી લીધી મેં છે ને ઓનલાઈન શોપિંગ કરી હતી મીશો માંથી મેં આ મગાવ્યું હતું મેં ટ્રાય કરું જો મને ગમશે ને તો આપણે લઈશું વગાડી બતાવી બીજા બતાવી બીજું બધું લીધું હે પણ આવશે એમ બતાવશે હજી ધીમે ધીમે કારણ કે પાર્સલ છે ને પેન્ડિંગ ને હવે તો વરસાદ એટલે વાર લાગશે થોડાક દિવસ ટપી જશે ને ખુશી કાલે હે ને આ સવારથી જ પેર લઈ જાય કાલે 500k સવારથી જ પેર લઈ જાય એવું નહીં કે 500 કે થવાના હોય ત્યારે પેર છે એમ એવું નહીં સવારમાં છે સવાર 9 સીધી આજ પેર લઈ જાય તો અમે આવા જ પહેરવાના આશીષ હા આખો દી આવા જ પહેરવાના આવા જ પહેરી સમજ્યા મસ્ત લાગે હવે હે ને આવા બધા લઈ લઈશ મગાવી લે જો આપણે નીકળ્યા હી વરસાદમાં છત્રી લઈને સીન સપાટા કરવા જોવા કે કેટલો વરસાદ પડે હે હારી પટનો અને પાણી ભરાણા કે નહીં નાકામાં ઈ જોવા ને આઈરે લઈ લીધી આપણે પાણીપુરીનું પેકેટ 2 લઈ લીધા હે કીધું બેકઅપ માટે કંઈક નાસ્તો વાસ્તો કરવાની ઈચ્છા થાય તો આપણે ખાઈ લેવાનો નાસ્તો હું તો લઈને ઘરે આવ્યો વસ્તુ ત્યાં તો મેડમે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી હા આપણે આજે જો કઢી ને ખીચડી બનાવી નાખી મમ્મી કે મેં કાઈ વાંધો નહીં કઢી ખીચડી કાઈ વાંધો નહીં ટાઢું વાતાવરણ રહે તો કઢી ખીચડી મજા આવશે ગરમા ગરમ કઢી પાણીપુરી અત્યારે તમે લેવા હું કરવા હું ગયા તા ઈ કે તો હું તો બાર સીન સપાટા કરવા ગયો તો પાણી જોવા ગયા તા મમ્મી અને કરીને આવ્યો કે પૂરી લઈને દોડા આવ્યા તો પૂરી એટલે હું પાણીનું બેકઅપ તો હોય જ આપણા ઘરમાં એટલે પૂરી પછી હાઈરે પાણીપુરી ખાવા થાય ને આપણે કાલ ખાવી હે ને ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે કાલ બાલ પ્રોગ્રામ નક્કી ન હોય નક્કી થોડુંક બટેકા ચણા બધું હાલે આપણે ગમે તે બનાવીને પાણીપુરી ખાવી જોઈએ બસ કાંઈ વાંધો હું તો બટેકા બાફેલા હાલે ખાલી આપણે તો મેં જો એક બાજુ ખીચડી મૂક દઉં અને એક બાજુ છે ને આપણે કઢી વઘાર નાખી જો તાજ પત્તા લવિંગ ને લસણ ને લીમડો ની બધી વસ્તુ નાખીને મસ્ત મજાની એકદમ ગરમ ગરમ કઢી ખાઈ લઈશું ઓકે અને જો તમારા બધાયના ઘરે આવે કે જુનવાણી ડબ્બો હે જો અમારા ઘરે તો હે કઈક એવી વસ્તુ તો હે જે એકદમ જુનવાણી હાવ જુનવાણી હો મમ્મી કાલે આમાં હે ને હિંગ આવતી એવું હા હિંગનો ડબ્બો અત્યારે તો હવે ડબ્બો આવો હિંગનો ડબ્બો આપે ને તો હિંગનો ભાવ 1000 રૂપિયા લઈ જાય પેલામાં હિંગ આવતી એટલે મને ખબર નહીં પણ કઈક એવી વસ્તુ તો હોય જે એકદમ જૂનવાણી હોય પેલા હે ને ચા આવતી ચા ના ડબ્બા આવતા આશીષ હા ચા ના તો એના હારું હે ને બધા ઈ જ ચાલે તો આવી જાય ને આ ઈ વસ્તુ તો ઓલો તો શીરા હાટે સાદું થાય એવી વસ્તુ એવું લેડીઝ નું હોય આ ડબ્બો આવતો હોય ને તો ઈ બ્રાન્ડ નું લેવા જાય છે જોઈ લેવા તમારે ટેવ હોય એવી બટા આ તો આપણે કયો આપણે એરિયલ પાવડર નથી વાપરતા આપણે તો લિક્વિડ વાપરી નકર પાવડર નું 5 કિલો નું તમે લ્યો ને તો ડબ્બો આવે બધા હે ને 5 કિલો નું લઈને ડબ્બા લેતા રે જ્યારે લેન ત્યારે ઓફર માં હજી હોય જ છે હજી હોય છે ડીમાર્ટ માં હા 5 કિલો આ
વાગે ઈ ડબ્બો ડબ્બો free ફ્રી આવે આવે. એમાં નાસ્તો બાસ્તો બધું એકદમ ચોખ્ખો ને એટલો મજબૂત પ્લાસ્ટિક આવે ને ઈ તો બધા એવું કરે. મેડમ કે મારે ધાબા ઉપર હે ને જોવા જાવું હે કેવું વેધર હે ને બધું છે. આમાં ઉપરથી હું હોય ચારે બાજુનું દેખાઈ જાય ને તો મેં કીધું હાલો જાય હવે. હા અમારે પછાડી જ દેખાઈ જાય પાણી કેટલા ભરાણા પણ હવે હે ને ખુશી આ બધી બિલ્ડિંગો બની ગઈ ને એટલે નથી દેખાતું એની પછાડી બધે પાણી ભરાઈ ગયા હે ભરાઈ ગયા હે ને જો અહીંયાથી આટલું કટકો થોડોક આમ તો દેખાય. કટકો દેખાય હે જોઈ આગળ આવે છે કેટલું એમ જો વેધર કેવું હે અમાર નવસારી બહુ અંધારું હાસીસ. જબરદસ્ત વેધર હે ખુશી મસ્ત અત્યારે વરસાદ નથી આવતો તો આમ જરાક આમ મજા મજા આવે બસ છાંટા છાંટા તો આવે જ છે જો હું આયલી આવી આયા કાંઈ વાંધો નહીં ફ્રેશ એર જરૂરી છે ને મજા આવે થોડુંક બહાર નીકળ મજા ને આવે ને ગુંગળાઈ જાય એવું થાય ઘરમાં ને ને તે પાછું ઓલું વાતાવરણ હોય ને વરસાદ વાળું એટલે ઘરમાં રહેવું વધારે ન ગમે હો ખુશી હા એટલે બહાર નો નીકળી પણ ધીમે ધીમે આયલા આવી એમ હા જો મેં અત્યારે જ ફોન કર્યો તો કે ઉપરવાસમાં કેવો વરસાદ હે ને ગુડ ન્યૂઝ ઈ હે કે ઉપરવાસમાં વરસાદ એને બંધ થઈ ગયો હે તો હવે નહીં આવે. તો કે હવે એને વધશે તો 1.5 ફૂટ જેવું પાણી વધશે નદીમાં એટલે પછી એટલે વધારે પાણી નહીં આવે ને આવે ને તો ખાડીની બહાર નીકળવું હોય ને એટલું જ રહીશે એટલે અહીંયા નહીં આવે એરિયામાં કે થેન્ક ગોડ હા સારું બધાય પબ્લિક બહુ હેરાન બહુ થાય હેરાન થાય જો અહીંયા નીચે બધા રે ને ઈ બધાને જો અહીંયા બધાયને કેટલો પ્રોબ્લેમ થઈ જાય આ બધા નીચે રહ્યા ને જો કે અત્યારે બધાએ સામાન ઉપર ચડાવી જ દીધો અરે હું બધી બેકરીમાં અને લેવા પછી ગયો ને પાણી કરે ને એટલે અંદર કેટલો કદડો હોય અને પછી બધાને સાફ કરવું ને ઈ બહુ આશીષ હા ઈ તો રેલ ખબર જેવી જાય ને બધાને બહુ સાફ બહુ કરવું જ સાફ પડે. કરવું પડે ઈ તો ખુશી અમને ખબર જ છે અમે કેટલા તમે વાર રહેતા નીચે નીચે. રહેતા અમે ખબર છે રેલ ની જાય પછી માથાકડો છે રેલ જાય ને પછી 2 દી સુધી એને તમને ઘરમાં રહેવું ન ગમે ખાવું ન ગમે કેમ કે હે ને શું હોય કે સ્મેલ એટલી બહુ ખરાબ આવે રેલનું પાણી છે ને જરાક ગંદુ હોય હા. હા બધી પછી રોગચાળો ફેલાય એક તો પાછો ઈ એક હા. વધારે એટલે સારું હે સારું હે, હવે નો આવ્યું. સારા સમાચાર આવી ગયા ને એટલે બસ હવે હા હા ના કીધું કે 1.5 ફૂટ જેવું પાણી વધશે એટલે હવે બહુ વધારે નહીં વધે ને પછી આઈ હોપ કે હવે આવે તો વરસાદ હા આઈ હોપ કે વરસાદ હવે પાછો અહીંયા ચાલુ ન થાય ને આવો ને આવો બંધ રહી જાય અમારે તો જો વરસાદ ચાલુ હોય પાછો અહીંયા વરસાદ ચાલુ થાય ને તો પાછું આવે એ જો અહીંયા કાલે વરસાદ ચાલુ થઈ જાય ને હા તોય તો પાછું full. આવે ભાઈ એવું થાય કારણ કે હવે આ બધી નદીઓ એકદમ હજી full ફૂલ થઈ ગઈ અત્યારે હા હા આજના વ્લોગમાં તો હે ને તમને હે ને અમારા મોઢે પાણી ને વરસાદ ને ઈ જ સાંભળવા મળ્યું હોય છે આખા વ્લોગમાં પણ આપણે 4 દીથી વરસાદ જ પડે છે કેટલો પડે ને પાણી કેટલું હે અમાર મોઢે ઈ જ સાંભળતા હશે. બધાયના મોઢે નવસારીમાં પાણી એવું. નવસારીમાં અને અત્યારે વરસાદ ચાલુ જ છે ધોધમાર કેવો વરસાદ આવે આશીષ ઘડીક વાર વરસાદ નિંદર ખબર. કરતા હોય કે હું ઘડીક વાર ખુઈ જાવ ઈ કે કાલ રાતે હુવાણું નતું હરખું રેલ નું ઓલું હતું પછી એવું સવારે હોય, બપોરે નું હુવાણું એના લીધે કાઈ નહીં હાલો તો આજે વહેલા ખુઈ જાય આપણે હા હા તો ચાલો આજે વ્લોગ એન્ડ કરી દઈશું કારણ કે કાલે 500 કે થાય છે તો કાલે સવારમાં ભૂખડા જેવા તૈયાર થઈ જઈશું અરે વાહ. હવે તમને ક્યારે લાગે ક્યારે થાય છે કાલ સાંજે થાય છે કે કાલ બપોર થાય છે હાલો હવે ઈ તો ભગવાન આ ન્યારા તમને શું લાગે? થાય બપોરે મને લાગે છે કે 4 વાગે થાય છે ઓકે હાલો જોઈ જોઈએ તમારો કેટલો ટાઈમ મારો 1 થી 3 1 થી 3 હા. તમે તો મહિના બપોર આખી રોકી દીધી ના ખુશીની વાત બરાબર છે જે પ્રમાણે અત્યારે હા. છે ને ઈ પ્રમાણે 4 વાગશે હા બરાબર છે કાલે સવારથી આપણે એકદમ ફ્રેશ મસ્ત Okay. મજાના બધા થઈ જઈશું હા જોઈ હાલો કાલે કે કોનું અને સાચું કાલ પડે રાત એકદમ હા. લકી છે મારા માટે કારણ કે બહુ મોટી ફેમિલી થઈ ગઈ છે આપણી હા. તો કાલ તો બહુ મજા આવવાની છે બહુ ચીલ કરશું ગેમ રમશું નવીન આજે તો ગેમ નથી રમવાની કાલે એવી જબરજસ્ત ગેમ રમશું તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ end કરી દઈએ તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું કાલે મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ને ગુડ નાઇટ